તો મિત્રો આજે આપણે પહોંચી ગયા હતા કાકા કચોરી વાળાને ત્યાં, કારણ કે ભાઈ કાકા કચોરી વાળા છેલ્લા હે ને 8 વર્ષથી ભાઈ સુરતમાં ધૂમ મચાવે છે અને આ જગ્યાએ તમને કચોરીમાં જે ટેસ્ટ મળવાનો છે ને એ તમને સુરતમાં બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અને આ જગ્યાએ તમને લીલવાની કચોરી, રગડા કચોરી, રગડા સમોસા, લચ્છી સમોસા, મિક્સ પાવ, દાલ વડા, દહીં વડા અને ભાઈ દહીં કચોરી. અને ભાઈ સમજો હજી તો ઘણું બધું મળી જવાનું છે. અને ભાઈ સમજો કચોરી બનાવવાની રીત એકદમ સિમ્પલ અને સાદી છે, પણ જે એમાં ટેસ્ટ આવે છે ને ટેસ્ટ એની તમે વાત જ જવા દો. તો આપણે તો આજે આ જગ્યા પર પહોંચી ગયા હતા અને ખરેખર સમજો મિત્રો દિલ ખુશ થઈ જાય તમને કચોરી ખાય. અને જો મિત્રો બીજી વાત કરો ને તો આમની જે સ્પેશિયલ લચ્છી છે ને લચ્છી એની તો તમે આમ જો વાત જ જાવ તો તમને છે ને મોજ પડી જાય મારો ભાઈ. તો પછી મોબાઈલ નંબર, લોકેશન તમને હે ને ભાઈ બધું સ્ક્રીન પર આપેલું છે મારો ભાઈ. તો છે ને એકવાર તો આ જગ્યાએ છે ને કચોરી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ સમજો અમને કોમેન્ટ જરૂર કરજો ભાઈ ટેસ્ટ કેવો લાગ્યો. તો પછી બધા